નમસ્કાર. ગુજરાતની અંદર હમણાં વિધાનસભામાં દારૂબંધીનો નવો કાયદો 182 ધારાસભ્યોએ ભેગા થઈ અને ગાંધીજીના આદર્શના નામે પાસ કરી દીધો. ગુજરાત સરકારે આ કાયદો ફક્ત ને ફક્ત વોટ બેંકની રાજનીતિને લઈને બનાવ્યો છે. એ સમગ્ર ગુજરાતની પ્રજા એનાથી વાકેફ છે. 60 લાખ ગુજરાતના નાગરિકોના બંધારણીય હકોનું આનાથી હનન થઈ રહ્યું છે અને એ માટે અમે આંદોલન કરી રહ્યા છીએ અને આગળ ચાલશે જ. પરંતુ આજે આ વિડીયોના માધ્યમથી આ 182 માન્ય ધારાસભ્યો અને બંને પાર્ટીના પ્રદેશ પ્રમુખોને હું વિનંતી કરવા માંગુ છું કે આપ ગુજરાતની અંદર દારૂબંધીની હિમાયત કરો છો અને ગાંધીના ગુજરાતમાં દારૂ ન હોવો જોઈએ એવી સુફિયાણી સલાહો આપો છો. તો બંને પક્ષના પ્રમુખોને હું વિનંતી કરીશ કે આપની પાર્ટીના કેટલા ધારાસભ્યો, કેટલા જિલ્લા પંચાયતના સભ્યો, કેટલા કોર્પોરેટરો, કેટલા તાલુકા પંચાયતના સભ્યો અને જેમને તમે તમારી પાર્ટીના સરપંચ ગણાવો છો એવા કેટલા લોકો પાસે દારૂની પરમિટ છે એનું લિસ્ટ આગામી 15 દિવસમાં જાહેર કરો. એમનું નામ, એમની પાર્ટી અને શું હોદ્દા ઉપર છે એવી ચૂંટાયેલી પાંખ અને પદાધિકારીઓ આ તમામની વિગતો જાહેર કરો. એટલે અમને ખબર પડે કે જે દારૂબંધીની સુફિયાણી સલાહો તમે આપો છો તો એનું તમે પણ પાલન કરો છો. ગુજરાત વિધાનસભામાં કેટલા ધારાસભ્યો પાસે દારૂની પરમિટ છે મને ખબર નથી. એકાદ બે ધારાસભ્યોની વાતો અખબારમાં આવી છે, પણ હું આ વિડીયોના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અને ગુજરાતના બંને પાર્ટીના પ્રદેશ પ્રમુખોને વિનંતી કરીશ કે નીચેથી ઉપર સુધી જો તમારી પાર્ટીનો એક પણ પદાધિકારી કે એક પણ ચૂંટાયેલી પાંખનો સદસ્ય પાસે દારૂની પરમિટ હોય તો તમે એને જાહેર કરો અને 10 દિવસમાં એવી પરમિટો પાછી આપો. જો તમારામાં ગાંધીજીની વાતો કરવાની પેલી હોય તો, જો ગાંધી આદર્શની તમે વાત કરતા હોય અને ગુજરાતના નાગરિકોને દારૂ નહીં પીવાની સુફિયાણી સલાહ આપતા હોય તો શરૂઆત તમારા ઘરથી કરો. જે દિવસે તમે આ વસ્તુ જાહેર કરશો એ દિવસે પ્રજાને પણ ખબર પડશે કે તમારામાંથી કેટલા લોકો દારૂની પરમિટ ધરાવે છે અને પછી તમે વિધાનસભામાં જે ગાંધીનું ગુજરાતની સુફિયાણી સલાહ આપતા એટલે પ્રજાને ખબર પડે કે એક બાજુ રાતે દારૂ પીવા છે ને બીજી દિવસે સવારમાં એમની પાર્ટીના ધારાસભ્યો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની સુફિયાણી સલાહ આપે છે. 15 દિવસની અંદર જો ગુજરાતના તમામ એવા લોકો કે જે ગ્રામ પંચાયતથી લઈ અને ધારાસભ્ય સુધીની વ્યક્તિઓ છે, બંને પાર્ટીઓને હું વિનંતી કરીશ કે જે જોરશોરથી તમે દારૂનો કાયદો પસાર કરાયો છે એ જોરશોરથી તમે 15 દિવસની અંદર તમારા કયા કયા લોકો પાસે દારૂની પરમિટ છે જાહેર કરો અને 10 દિવસમાં દારૂની પરમિટો ગુજરાતમાં પરત આપો. નહીં કરવામાં આવે તો 15 દિવસ પછી હું મુખ્યમંત્રીના કાર્યાલયની સામે જ ઉપવાસ ઉપર બેસી જઈશ. તમે સમજો છો શું ગુજરાતના નાગરિકોને 60 લાખ લોકો ગુજરાતની અંદર દારૂ પીવે છે અને 60 લાખ લોકોને બંધારણ એમના અધિકારો આપેલા છે. એ તમે ફક્ત ને ફક્ત વોટ બેંકની રાજનીતિ અને ગાંધીજીના આદર્શોને લઈને એમને છીનવી રહ્યા છો. તમને છીનવવાનો કોઈ અધિકાર નથી અને છતાં તમે છીનવ્યા છો. તો તમે જે ગાંધી આદર્શોની વાતો કરો છો ને દારૂબંધીની સુફિયાણી સલાહ આપો છો એ પહેલા ઘરથી શરૂઆત કરો. તમામ એવા લોકોની જાહેરાત કરો જે લોકો પાસે દારૂની પરમિટ છે અને બધાની દારૂની પરમિટો પાછી આપો. ત્યારે અમે માનીશું કે તમારામાં થોડી ઘણી પણ ગાંધીજીની કોઈ નૈતિકતા છે. બાકી એક બાજુ દારૂ પીવો અને બીજી બાજુ દારૂબંધીની હિમાયત કરવી એનો કોઈ મતલબ નથી. ગુરુ ગોળ ખાય ને ચેલાને શિખામણ આપે એ બધી કહેવતો જૂની થઈ ગઈ એટલે હું દોહરાવતો નથી. જો તમારામાં નૈતિકતા હોય ને ગાંધીજીની વાત કરતા હોય તો 15 દિવસમાં નીચેથી ઉપર સુધીના લોકોની લિસ્ટ જાહેર કરો કે કેટલા લોકો પાસે દારૂની પરમિટો છે અને પછી કહો કે અમારી પાસે દારૂની પરમિટ છે, અમારા લોકો દારૂ પીવે છે પણ અમે ગુજરાતના નાગરિકોને સુફિયાણી સલાહ આપીએ છીએ. મહેરબાની કરી અને આવી સુફિયાણી સલાહ આપવાનું બંધ કરો
અને જેમ ભારતના બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકાર આપેલા છે એવા સમાન અધિકારો ગુજરાતના નાગરિકને પણ આપો અને ગુજરાતની ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાન અને વોટ બેંકની રાજનીતિથી તમે જે નિર્ણયો લીધા છે એ નિર્ણયોમાં રોલ બેક કરો, જે સમગ્રતયા ગુજરાત હિતમાં છે. આભાર. જય ગુજરાત.